નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 માટે બેઝિક ગણિતની અંદર વિભાગ બી એટલે કે 2 ગુણના જે એક્ઝામ્પલ છે આંકડાશાસ્ત્ર ચેપ્ટરના એ આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, આ એક્ઝામ્પલ બહુ જ ઇઝી છે અને આ 2 ગુણ મેળવવા તમારા માટે એકદમ ફાયદાકારક રહેશે. એટલા માટે આ એક્ઝામ્પલની આપણે થોડી સિરીઝ શરૂ કરી છે. તો જે પણ આવા ક્વેશ્ચન હશે કે જે 2 ગુણ અને 3 ગુણના હશે અને એકદમ ઇઝી હશે એ હવે આપણી ચેનલ પર આપણે લાવતા રહેશું. તો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક અવશ્યથી કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન પણ દબાવી દો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો, જલ્દીથી તમારા માટે સોલ્યુશન લઈને આવીશું. તો મિત્રો જુઓ, અહીંયા આપણે માહિતી આપેલી છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 32, H બરાબર 9, F1 બરાબર 53, F0 બરાબર 43 ને F2 બરાબર 27 હોય તો માહિતીનો બહુલક શોધો. તો મિત્રો, આ એક્ઝામ્પલ કરવા માટે તમને બહુલકનું સૂત્ર આવડવું ફિક્સ છે. તો બહુલકનું સૂત્ર શું છે? તો બહુલક Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બરાબર મિત્રો, હવે કંઈ કરવા નથી. આ સૂત્ર આવડતું એટલે 1 માર્ક તમારો પાકો જ થઈ ગયો. કેમ? કારણ કે તમને સૂત્રમાં કિંમત મૂકતા તો આવડી જ જાય. બરાબર, જુઓ અહીંયા L બરાબર 32 છે તો અહીંયા 32 મૂકી દો વત્તા F1 કેટલો છે 53 તો અહીંયા 53 મૂકી દો ઓછા F0 કેટલા છે 43 તો અહીંયા 43 મૂકી દો. બીજું 2F1 એટલે 2F1 બરાબર 53 ઓછા F0 એટલે 43 અને F2 એટલે 27 ગુણ્યા H કેટલો છે મિત્રો અહીંયા 9. બરાબર, તો વ્યવસ્થિત આવી રીતે રકમની અંદર તમારે મિત્રો જે સૂત્ર છે એની અંદર કિંમતો મૂકી દેવાની. બરાબર, પછી આગળ આવડે કે ના આવડે પણ આટલું તો તમારે કરી જ દેવાનું. પછી આગળ થોડું ટ્રાય કરવાનું, આવી રીતે ગણવાનું. બાદબાકી આવડી જાય. 53 માંથી 43 જાય તો કેટલા વધશે 10. ચાલો નીચે 53 ગુણ્યા 2 કરવાના છે. 3 દુ 6, 5 દુ 10 એટલે 106. હવે અહીંયા ઓછા ઓછા વધતા થશે પણ નિશાની માઇનસની આવશે. 7 ને 3 10 નું 0 વધી 1, 2 ને 1 3, 3 ને 4 7 ગુણ્યા અહીંયા કેટલા કરવાના છે 9. બરાબર, 32 વત્તા હવે અહીંયા જોશો તો શું થશે? અહીંયા 10 નું 10 લખીશું. ચાલો 106 માંથી આપણે 70 બાદ કાઢવા છે એટલે કે 100 માંથી 70 કાઢી નાખો એટલે 30 અને ઉપરના 6 એટલે કેટલા થઈ જશે 36 ગુણ્યા 9. બરાબર, અહીંયા છેદવાડી દઈએ આપણે. 9 4 36 તો અહીંયા 32 ના 32 વત્તા 10 ભાગ્યા 4 તો અહીંયા જુઓ 5 દુ 10, 2 દુ 4 એટલે 2 2 ઉડી ગયા. માટે મિત્રો 32 વત્તા 5 ભાગ્યા 2. હવે 5 ભાગ્યા 2 એટલે કેટલા થાય તમને ખબર જ છે બધાને, 2.5 એટલે કે 2.5 થાય. બરાબર, કોઈને ન ખબર પડતી હોય ત્યારે ભાગાકાર કરી દેવાનું. જો 2 2 4, 5 માંથી 4 જાય તો 1, પછી અહીંયા પોઈન્ટ અહીંયા પોઈન્ટ, અહીંયા 0 અહીંયા 0, 2 5 10, 10 માંથી 10 જાય તો 0. તો 32 ને 2 કેટલા થઈ જશે મિત્રો 34.5. આ તમારો મિત્રો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. પછી તમારે એને લખવું હોય ડિટેલ્સમાં તો લખવાનું કે નીચે કે આપેલ માહિતીનો બહુલક 34.5 થાય. બરાબર, તો આવી રીતે આ એક્ઝામ્પલ થઈ શકે મિત્રો. હવે મિત્રો આપણે આવો જ એક બીજો એક્ઝામ્પલ કરીને પણ પ્રેક્ટિસ કરી લઈએ એટલે જો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો 2 ગુણ મિત્રો આપણા પાકા થઈ જાય. બરાબર છે. તો ચાલો મિત્રો, અહીંયા બીજી રકમ લઈને તમારા આગળ પ્રસ્તુત છું. તો હવે આપણે શું કરીશું? તો બીજો એક એક્ઝામ્પલ પણ આ જ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું. તો શું કરવાનું છે? કંઈ કરવાનું નથી. આ જે રકમ છે પહેલાં અલગ રકમ હતી, હવે ખાલી આંકડા જ બદલાયા છે. તો આ જ રકમ પાછી આની અંદર આપણે મૂકીશું. અહીંયા L બરાબર 200, H બરાબર 100, F1 બરાબર 37, F0 બરાબર 21 અને F2 બરાબર 13 આપેલા છે. કંઈ કરવું નથી આપણે, અહીંયા કિંમતો મૂકી દેવી છે. તો L બરાબર કેટલા મૂકવા છે આપણે? તો L બરાબર 200 મૂકી દઈએ વત્તા F1 કેટલું છે 37 એ 37 મૂકી દો. F0 કેટલું છે 21 તો અહીંયા 21 મૂકી દો. બરાબર, અહીંયા 2 નું 2. F1 કેટલો છે? F1 37 છે તો અહીંયા 37 ઓછા F0 21 તો અહીંયા 21, F2 13 તો અહીંયા 13 લખી દો. બરાબર, ચાલો ગુણ્યા H બરાબર કેટલા છે મિત્રો? H બરાબર 100 છે તો અહીંયા 100 મૂકી દો.
આટલી કિંમત મૂકતા તો મિત્રો કોઈ પણ વિદ્યાર્થી ગમે એટલો વીક કેમ ના હોય આટલી કિંમત મૂકતા તો આવડી જ જાય, એટલે 1 માર્ક્સ તો તમારો 100% પાકો થઈ જ જાય. હવે થોડું સાદુરૂપ આપવામાં થોડી મહેનત કરવી પડશે તમારી. ચલો 7 માંથી 1 જાય કેટલા વધશે? 6. 3 માંથી 2 જાય તો 1. 37 ગુણ્યા 2 તો 7 દુ 14 વધી 1 3 દુ 6 ને 1 7. કોઈને આવી રીતે ડાયરેક્ટ ગુણાકાર ના આવડે તો એ સાદી રીતે ગુણાકાર કરીને લખવાનું. હવે આ ઓછા ઓછા તો વધતા થવાનું જ છે, નિશાની માઇનસની આવશે. 3 ને 1 4, 2 ને 1 3 ગુણ્યા 100. ચાલો આગળ કરીએ. હવે અહીંયા 200 નું 200 વત્તા અહીંયા 16 ના 16 જ રહેવા દઈએ. ચલો 4 માંથી 4 જાય તો 0, 7 માંથી 3 જાય તો 4 ગુણ્યા 100. બરાબર મિત્રો? તો અહીંયા જુઓ 0 0 તો અહીંયા ઉડી ગયું. બરાબર? 4 ગુણ્યા 4 તમે અહીંયા કરશો, 4 ગુણ્યા 4 તો 16, તો આ 4 અને આ 4 ઉડી ગયા. તો અહીંયા જોશો તમે તો અહીંયા 200 ના 200 વત્તા 4 ગુણ્યા 10 10 4 40 થઈ ગયા. તો અહીંયા 40 200 વત્તા 40 એટલે કેટલા થઈ ગયા? 240. બરાબર? એકદમ સિમ્પલ છે. પછી નીચે લખો તો લખી દેવાનું કે આપેલ માહિતીનો બહુલક 240 છે. તો આવી રીતે મિત્રો આ પેટર્નને આપણે તમામ એક્ઝામ્પલ કરી લીધા. એકદમ ઇઝી પેટર્ન છે. આ એક્ઝામ્પલ વારંવાર જોઈ અને પરફેક્ટ કરી લો, 2 ગુણ તમારા મિત્રો પાકા થઈ જશે. બીજી એક વાત તમને જણાવું મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વિભાગ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે, પ્રકરણ વાઇઝમાં પ્લેલિસ્ટ બનાવેલા છે, ત્યાં જઈને જુઓ. આપણી ચેનલ પર થોડું રિસર્ચ કરો, ચેનલ જુઓ, ફેદો થોડીક. બરાબર? તમને તમામ વિડીયો મળી જશે. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.